નમસ્કાર મિત્રો, આ વિડિયોમાં આપણે MGVCL સ્માર્ટ મીટર એપ કેવી રીતે ડાઉનલોડ કરવી તે જાણીશું. સ્ટેપ 1. મોબાઈલમાં પ્લે સ્ટોર ખોલો. સ્ટેપ 2. સર્ચ બારમાં MGVCL સ્માર્ટ મીટર લખો. સ્ટેપ 3. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની એપ પસંદ કરો. સ્ટેપ 4. ઇન્સ્ટોલ પર ક્લિક કરો અને ઇન્સ્ટોલ થયા પછી ઓપન કરો. ત્યારબાદ સૌપ્રથમ આપણે મોબાઈલ નંબર અને ઈમેલ અપડેટ કરવા માટે નીચે દર્શાવેલ વોન્ટ ટુ અપડેટ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરો. હવે એન્ટર યોર કન્ઝ્યુમર નો માં તમારા લાઇટ બિલમાં આપેલ 11 આંકડાનો ગ્રાહક નંબર દાખલ કરો. ત્યારબાદ એન્ટર યોર ફીડર કોડમાં લાઇટ બિલમાં દર્શાવેલ 2 આંકડાનો ફીડર કોડ દાખલ કરો અને ગેટ ડિટેલ્સ બટન પર ક્લિક કરો. હવે સ્ક્રીન પર તમારી કનેક્શન માહિતી દેખાશે. મોબાઈલનો બોક્સમાં તમારો નવો મોબાઈલ નંબર દાખલ કરો અને ઈમેલ આઈડી બોક્સમાં તમારો સાચો ઈમેલ એડ્રેસ દાખલ કરો. ત્યારબાદ અપડેટ ડિટેલ્સ પર ક્લિક કરો. અંતે સ્ક્રીન પર મોબાઈલ નંબર સફળતાપૂર્વક થયાનો મેસેજ આવશે. હવે આપણે MGVCL સ્માર્ટ મીટર એપ્લિકેશનમાં કેવી રીતે રજિસ્ટ્રેશન કરવું તે શીખીશું. સૌપ્રથમ સ્માર્ટ મીટર એપ્લિકેશનની હોમ સ્ક્રીન પર નીચે આપેલ રજિસ્ટ્રેશન હિયર બટન પર ક્લિક કરો. તે બાદ ખુલતી સ્ક્રીનમાં ગ્રાહક નંબર અને રજિસ્ટ્રેશન કરેલ મોબાઈલ નંબર દાખલ કરો. પછી એપ્લિકેશન દ્વારા ઓથેન્ટિકેશન માટે OTP તમારા મોબાઈલ નંબર પર આવશે. આ OTP એપ્લિકેશનમાં દાખલ કરો. OTP સફળતાપૂર્વક દાખલ થયા બાદ આગળની સ્ક્રીનમાં તમને યાદ રહે તેવો યુઝરનેમ અને પાસવર્ડ બનાવો. આ પછી રજિસ્ટ્રેશન હિયર બટન પર ક્લિક કરો. થોડી જ ક્ષણોમાં તમારું રજિસ્ટ્રેશન સફળ થયાનો મેસેજ સ્ક્રીન પર દેખાશે.